સવારમાં બાબુલાલને સરપ્રાઈઝ આપી આપણે. કાલે આવ્યું ને સવારમાં હું કેક લઈ આવ્યો હતો ને મારી ગાડીમાં રાખી હતી. બહાર તો આમ તો -1 ડિગ્રી છે ને તો ગાડીમાં મસ્ત ઠંડી રહી. પછી સવારમાં મેં કીધું હું જરા મીટરના રીડિંગ લેવાના 1 તારીખ છે ને તો લઈ આવું. જઈને પછી આપણે કેક લઈ આવ્યો નીચે ગાડીમાંથી. તો ખુશ થઈ ગઈ. ઓય કે ક્યારે લઈ આવ્યા મસ્ત કેક. Vielen Dank, Schatz. Das ist sehr lieb von dir. થેન્ક યુ. ચાલો તો હવે કેક કટિંગ કરીએ. આવું કઈ એક્સપેક્ટેશન તો હવે ન હોય. બર્થડે કોને યાદ રહે છે હવે? એનો બર્થડે એવો છે ને 1 તારીખે આવે ને કાંઈ ન થાય. આજ બધું બંધ હોય ને ગઈકાલે બપોર પછી બધું બંધ થઈ જાય. કાંઈ મેળ જ ન હોય. અને કાલ રાત્રે કેટલા ફટાકડા ફૂટ્યા 1.5 કલાક સુધી કન્ટિન્યુઅસ. પણ અમે બેમાંથી એકયની હાલત નહોતી ઊભું થઈને જોવાની. એટલે હુઈ ગયા હતા અમે ને અમારી વેદાય હચોડી હલી નથી કે એટલા ફટાકડા ફૂટ્યા ને કેવો અવાજ આવતો તોય એ હૂતી રહી. એટલે એ એક બહુ સારું થયું ઉઠી નહીં, નગર તો જાગવું પડે. અને સવારમાં હજી તો હું મારું મોર્નિંગ રિચ્યુઅલ હોય, 1 ચમચી ઘી ને પછી એનું ઉપર ગરમ પાણી પીતી હતી. ત્યાં તો કેક લઈને આવ્યા. મને કે હું મીટરના રીડિંગ લેવા જાઉં તો આજે ને મીટરના રીડિંગ લેવા જવા સાને ના એ તો આપવાના જ છે. 1 તારીખે કીધું તું. હા પછી આ લઈ આવ્યા હતા અહીંયા વળી કેક ને એવું બધું બહુ સરસ મળે. એક ગ્લોબુસ કરીને છે સ્ટોર, એમાં બહુ મોટો મોલ કાઇન્ડ ઓફ છે. તો એનો એક દિવસ વ્લોગ બનાવશું જાશું ત્યારે. તો ત્યાં બહુ બધી કેક્સ મળે આવે બહુ મસ્ત મસ્ત. પણ સીધાથી એમ કીધું બીજી બધી કેકમાં જેલેટિન યુઝ કરે છે. જેલેટિન ઇઝ એનિમલ જેલેટિન. હા એનિમલ જેલેટિન, એટલે એ આપણે ન ખાઈ શકીએ એવું. એટલે પછી બધું વાંચીને લાવ્યા તો આમાં કાંઈ નહોતું. એટલે આપણે આ ખાશું ખુશી મારી વેદા ઉઠે પછી કાપશું સીટ. હે ને? ચાલો હવે બર્થડે સેલિબ્રેશન શરૂ કરીએ છીએ. મારી વેદો તો પાછી સૂઈ ગઈ એટલે એ હવે એને જગાડી નથી ને એમને કટ કરી લઈએ છીએ. બરાબર. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર વેદાસ મામા, હેપી બર્થડે ટુ યુ. તારે જ ખાવાનું. કપાઈ ન જાય બીજું કઈ નહીં. ખાઈ દો આવી રીતે. લેકર નો બહુ મસ્ત. ગાય છે ચેરી જાને સીધું જીભ કાપી નાખી. ડાબા હાથનો મારો દાદીકો. હેપી બર્થડે. ચા બ્રેકફાસ્ટ આપણી તરફથી છે આજનો પૌવા. ચા અને પૌવા આપ્યા છે. ઉઠી ત્યાં બ્રેકફાસ્ટ રેડી હતો આજે, બટેકા પૌવા ને ચા. યાર મેં કીધું એક દિવસ થોડુંક સુવિધા દઈએ ને. કાલથી પછી આમ થઈ એકલા જ છે ઘરે. કાલથી પછી આપણે આવું બધું ન બનાવવાનું હોય ને, દૂધ ને ઓટ્સ ખાઈ લેવાનું હોય પછી. કેમ કે હવે તો એવું બધું જ તે ખાવાનું થશે. આજ તો બર્થડે છે ને તો સનશાઇન આવી સીધી મંદિર ઉપર. મસ્ત તડકો નીકળ્યો સાજા એટલે મજા આવે છે. આજ થોડુંક મેં કીધું કામ બામ કરી નાખીએ, એનર્જી આવી જાય તડકો નીકળે ને એટલે. આપણું કોમ્બિનેશન છે કેક આરે એક અમેરિકાનો. બ્લેક કોફી ને કેક બેસ્ટ કોમ્બિનેશન છે. હાલો હવે ચમચે ફટાફટ કરી નાખીએ. છે ને મસ્ત ગયેલ છો. કેવી લાગી? મસ્ત. વચ્ચે મસ્ત ખટાશ ચેરીની શીરો. હા એમાં નાખ્યા છે એ લોકોએ. જો વચ્ચે અહીંયા આવી કેક જર્મનીમાં રેડીમેડ મળવી બહુ ડિફિકલ્ટ છે. એટલે આ ફ્રોઝન
હા ફ્રોઝન મળે પણ એમાં બહુ કાંઈ હા ન હોય એટલે આ બહુ સારું કામ કરે છે ગ્લોબુસ વાળા ફ્રેશ કેક બનાવે રોજ અને મૂકતા છે જેમ જેમ ખૂટે ને એમ મૂકતા છે હમ ધીસ ઇઝ ધ એન્ડ રિઝલ્ટ અને હવે ખાઈ લઈએ થોડું થોડું ચાલો ભાઈ હવે અને સાફ સફાઈ થઈ રહી છે દીકોની હમણાં મસ્ત મસ્ત તો નવા નવા કપડા પહેરીને પછી જવાનું છે બહાર પ્રિશાના ઘરે જવાનું છે આપણે દીકરા હા પ્રિશા દીદીના ઘરે જવાનું છે નાના કપ્પા પહેલા અને મારવાનું નાના કપ્પા પહેર લેવાનું ઠંડી લાગી જાય ને ઠંડી લાગી જાય માંડ માંડ મસાજ કરવા દીધો આવું જ કરે હો છેલ્લે છેલ્લે તો રોવા મંડે એટલે મારા વાલાને બહુ ભીડ પડે મસાજ કરાવવામાં કા પડે દીકા મસાજ હાલો 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 ચાલો તો જમવા નીકળીએ છીએ બેબી તૈયાર થઈ ગઈ જો બાવલું કેવું છે બેઠું છે બ્લુ બ્લુ શાંત છે આજે બહુ વાંધો નથી તો વખાણ કરો હજી મેં કીધું અમારા ફ્રેન્ડને ત્યાં ક્યાં તમે શૂટ કરો છો અમારા ફ્રેન્ડને ત્યાં જઈશું વડાપાવનો પ્રોગ્રામ છે તો વાવ એ કેવું સરસ ખેતર આવ્યું જો અહીંયાથી જ નહીં હોય ઓલું દૂધ લેવા જવાનું છે એ ઓલી બાજુ ઠીક આમ પણ કેવું હાલવાની મજા આવે એવું છે આમ જો તો ખરા જોરદાર હો છે અને આમ જો દૂર ડુંગર ને એ બહુ હાઈટ વાળા નથી પણ છે ખરા કા એટલે એમ હાઈટ હશે જ તે એમ હોય પણ આપણે ઓલા પણ જોયા હતા બાપુને ન્યાય કરતા મસ્ત છે હવે દેખાય આપણે અહીંથી નજીક થઈ જાય હાઈવે ઉપર જાવ ને પણ આઈ થિંક કદાચ સામે જ દેખાય છે આપણે અંદર આમ તો જો સનસેટ ઓ આમ જો સનસેટ થાય વાહ બહુ મસ્ત પાણી ટીપા લાગેલા છે ને હરખું દેખાતું નથી પણ છે બહુ ગાયલ વાવ જો આ બાજુ રીતે હા એ મજા આવે એવું ચાલો ને અહીંયા હાલવા આવાય એવું છે કા સીટ એક સાઈડ છે આ બાજુ બે બાજુ હતી હમણાં થોડોક ટાઈમ પહેલા અહીંયા રહેતો હોય તો આગળ નો પડે કંપની અમે જ સાઈડ વાલોમાં રહેતો હોય આ ઓફામમાં આવી હા પણ આપણે આ બાજુ બધીએ ગોતતા હતા ને ઘર ગમે એ એરિયા મળે તો એમ એ આ ભાઈનું ઘર જોતો આપણે દેશમાં ડેલો હોય ને એવું અંદર એવું જ છે દેશમાં હોય ને ટાઈપનું વાહ ભાઈ વાહ ખુશ થઈ ગયું માઇન્ડ એકદમ જો તો ખરા મતલબ પહેલાંના જમાનામાં કંઈ કમ્યુનિકેટ તો થતું ને કઈ રીતના થતું હશે તોય ઘણી ખરી વસ્તુઓ સેમ છે એમ નગર આ સોશિયલ મીડિયા ને એવું તો અત્યારે આવ્યું ને આ ઘરો બધા એટલા જૂના જૂના ઘરો હશે ને 100 વર્ષ પુરાના તો એ ટાઈમે તો કાંઈ એટલું બધું હતું નહીં એવું તો એ કેવું ઘર ને એવું કેટલી સિમિલારિટીઝ છે તો એ કઈ રીતના કમ્યુનિકેટ થતું હશે એવું કે પછી લોકોને વિચારો કેમ એવા હશે કે અહીંયા એવા ઘર છે અને આપણે ત્યાં ગામડે એવા ઘર ડેલાવાળાની ટાઈપનું એવા બધા ઘર છે બધું આમ બહુ નવીન લાગે એમ પછી આ દિવાલ લઈ જો ને પથ્થરવાળી આ દેશમાં હોય ને એ ટાઈપની દિવાલું છે જો ઓલી દિવાલની વાત કરું પથ્થરવાળી દિવાલ છે એ કેવું આમ આપણે ગામડે હોય ને એ ટાઈપનું આવું બધું કઈ થોડું કરવાનું હોય મારું તો કઈ ધ્યાન જ નથી જતું મારા લાઈફ ટાઈમમાં મેં ક્યારે 2 વાર નથી કટ કરી હાલ છે મારે શું કરવાનું લે હાલ ઉભો રે મહેમાન Happy birthday to you, Chitra. Happy birthday to you. Danke. પાપા મસાજ કરે છે ને તો બેનને મજા આવે છે આખો દિવસ નકરા પગ હલાવી પગ દુખતા હોય ને કાનોના એટલે પાપા મસાજ કરતી છે તો કેવી આરામથી એને આમ જોતો સ્માઈલ કરતી હતી અને નવા પડદા લગાવી દીધા છે ને તો જોતી હતી કે આ
આ હું આવી ગયું અહીંયા રાખો. મેં યાદ રાખ્યો તો ક્યાં આવી ગયો ઉભા રહે. કેમ જ થાય? હા તો ત્યાં જતો ઓઢવાનો રામ વહી ગયો હશે. હું દીકો મજા આવી. બહુ દુખતો હોય ને પણ આખો દી હું કામ કા કર્યું કચરા હોય ને. પોતા કર્યા હોય ને તો મારી વારી હતી અને બેને ટર્ન લઈ લીધો છે મસાજ. આખો દી બહુ કામ કર્યું. હવે 5 વાગ્યા મોટી મંડાણા હોય તો તે સાંજે 9:30 હેઠા પગ પડે ત્યાં સુધી તો કાં હા તો પછી જરાક મસાજ કરી દો ને દીકુને. હા માને તો ક્યારે મળશે હવે બેને વાર લઈ લીધો સ્વારો દર વખતે મારો લઈ તો હા હવે તો આંખી બંધ થઈ જાય જોઈએ આમ કરું ને એટલે અને પછી સવાર સુધી આમ જ રહેવું જોઈએ. હા ન કરું હે ને બધું હા એમાં રેડી જ રહી ગયું છે. બાવ રેડી થઈ બાવ રેડી એ બાવ રેડી થઈ ગયું મારું બાવ મોકલાય ને બાવ. અમે લોકો અત્યારે જઈએ છીએ શોપિંગમાં ઇન્ડિયન સ્ટોરમાં. નવું શાકભાજી આવ્યું છે સરસ મજાનું. વોટ્સએપ ગ્રુપમાં ફોટા આવ્યા હતા તો મારા ફ્રેન્ડની વાઈફ છે ને એને મોકલા હતા તો અમે લોકોએ વિચાર્યું કે આજે જઈ આવીએ. અને એક એક્શન કરીને સ્ટોર છે ત્યાંથી સિદ્ધાર્થને ઓલું અત્યારે બરફ જામી જાય છે ને ગાડી ઉપર તો એનો કાચ છે ને એના ઉપર બરફ ના જામે ને એના માટેનું એક કવર આવે તો એ કવર લેવા જઈએ છીએ. એક્શન કરીને સ્ટોર છે તો એ થોડુંક બતાવશું બધું. અને અમે ઘણા દિવસથી બહાર નથી નીકળ્યા તો અમારે એક આંટોય થઈ જશે વેદાની આંટો મરાઈ જશે બહાર એટલે અમે જઈએ છીએ. હવે એને ખવડાવી પીવડાવી દીધી છે અને તૈયારી કરી દીધી. ડાયપર ચેન્જ કરી દીધું છે એટલે હવે એને 2-3 કલાક તો નહીં પણ આવી ગઈશ 1-8 કલાક જેવામાં અમે વહી આવશું પાછા. કેવી રગડા જેવી બિલાડી સામે આવી ને તો હું તો બી જ ગઈ એમ જોત ખરા. બાપરે ગધેડા જેવી. અહીંયા છે ને ઓનરો એમને છૂટી મૂકી દે એ એની રીતે છી પીપી કરીને પછી પાછી ઘરે વહી આવે એટલે આવી રખડતી જ હોય. પણ એ આમને સ્ટ્રે બિલાડીઓ ન હોય કે આમ આપણે ત્યાં કેમ કૂતરાઓ હોય ને એવું બધું હોય શેરી કૂતરાઓ ને એવું અહીંયા ન જોવા મળે. આ બિલાડીઓ આવી દેખાય ને મતલબ એ રખડતી બિલાડીઓ ન હોય એ ઓનરની હોય કોકની હોય પાળેલી. અને આવી રીતના ક્યારેક આંટો મારવા માટે એને હવા ફ્રેશ થઈ જાય બહાર નીકળે એટલે. અને શું કહેવાય છીપીપી કરી આવે એટલે ઘરમાં બગાડે નહીં એવું બધું હોય છે અહીંયા. તો કેવી આંટો બધું બી જ ગયો આવી. તો આ તો વ્હાઈટ છે એક બ્લેક કલરની હોય ને તો અંધારામાં ખાલી આંખું ટપ ટપ થતી હોય એવી બીક લાગી જાય ને. તો વિન્ટરમાં વધારે જલ્દી અંધારું થઈ જાય ને હાલવા નીકળે ને તો ક્યારેક કાઢી દેખાય ને તો બી જાય આપણને હો હું છે આ. પણ હવે આદત પડી ગઈ છે વાંધો નથી. સ્ટ્રોલરની ઉપરથી ઓલું હતું ને શું કહેવાય એને બેબી શાલે નહીં બેબી વાને કહેવાય જર્મનમાં ઇંગ્લિશમાં ખબર નહીં એ અલગ થઈ જાય તો એ પહેલાં મૂક્યું ને હવે આને આ ઓલું થઈ જશે ફોલ્ડ થઈ જશે તો એને એવી રીતે મૂકવાનું ગાડીમાં. અરે જગ્યા રોકી જાય બધું. આ 2 વસ્તુ આવે ને તો ડીકી ફૂલ થઈ જાય. ઠંડી પણ ખતરનાક છે. ગ્લવ્સ નથી પહેર્યા ને હાથ ઠરી ગયા હાવ. અહીંયા જો મારું કાનું કેવું બધું જોવે છે એમ જો. પહેલી વાર જાગતી હોય છે નકર ઓલવેઝ સૂતી જ હોય છે. હવે જોશે બધું બહાર એને. આ તો મસ્ત જોવા મળશે. અને આ ઇન્ડિયન સ્ટોર છે ને પહેલાં ગયા હતા એકવાર અને આ અમારા ઘરથી 18 કિલોમીટર થાય એટલે 15 મિનિટ જેવું થાય અમારે પહોંચતા ત્યાં. અને એટલે શાક બહુ સરસ દેખાતું હતું ને ભીંડો ને એવું તો કીધું લઈ આવીએ આંટો મારી આવીએ. પ્લસ ધાણા ગોતવાના છે કેમ કે ધાણા છે ને તુર્કી સ્ટોરમાં મળી રહે પણ મારે અહીંયા હજી અમને કંઈ દેખાણો નથી. અમારા બાજુમાં આવે તુર્કી નેબર છે અમારે તો એને પૂછી જોશું એને તો ખ્યાલ જ હશે જો હશે ને તો
તો અમારે ગોતું ને અત્યારે ટેમ્પરરી અમે ઇન્ડિયન સ્ટોરમાં જાય છે ને ત્યાંથી લઈ લઈએ, પણ એ 18 કિલોમીટર થાય છે ને એટલે ધાણા તો આપણે ગમે ત્યારે જરૂર પડતી હોય, ચટણી બટણી કંઈક બનાવવું હોય ને એવું હોય તો એકારે વધારે ના લઈ શકીએ કેમ કે ખરાબ થઈ જાય. તો એ હવે કરવાનું છે કંઈક જુગાડ એનો ધાણાનો. બાકી તો બધું સરસ છે હાલો ને, કેમ કે શાક ને એવું તો અમે 15 દિવસે એકવાર આંટો મારીએ ને તોય ચાલે. એકાદ વીક મળે નહીં, એકાદ વીક ખાઈ લેવાનું, એકાદ વીક જર્મન શાક ખાવાનું, એવું એવી રીતના વિચાર્યું છે અત્યારે, બરાબર. અને બીજું તો મજા આવે છે, વાંધો નથી આવતો. આ ઘરમાં તે બધું સેટ થઈ ગયું છે એટલે કાનો આપણે ગ્રીન સબ્જી લેવા જઈએ છીએ. આપણું ઈંડી છે સબ્જી, હા આપણે ત્યાં મળે ને એવું ટિંડોરા ને ગુવાર ને ભીંડો ને આંબળા ને એવું બધું મળશે. મેં ઓલો પર્વત દેખાય ને ત્યાં બરફ પડ્યો છે, ત્યાં અમે ઘણા વર્ષો પહેલા ગયા હતા અને ત્યાં ઓલવેઝ બરફ હોય જ છે વિન્ટરની સિઝનમાં. તો ત્યાં એકવાર જવાની ઈચ્છા છે, મેળ આવે ને તો નજીક છે હા મારા ઘરની, તો ઈચ્છા છે જવાની. ત્યાં જાશું ને ત્યારે બતાવશું કે કેવું છે. ત્યાં બહુ મસ્ત હતું. જો ક્યાંય બરફ ન હોય ને તો ત્યાં હોય, કેમ કે થોડુંક ટોચ ઉપર છે ને તો ત્યાં ટેમ્પરેચર થોડું લો હોય એટલે ત્યાં બરફ પડ્યો હોય ને તો એ મેન્ટેન રહે છે ત્યાં. અને કાલે બતાવે છે બરફ, એટલે જો પડશે ને તો ત્યાં મસ્ત કલેક્ટ થઈ જશે. તો મેળ આવે ને તો જાશું. આ વીકેન્ડ જ છે એટલે આ શનિવાર છે, કાલ રવિવાર, એટલે જોઈએ મેળ આવે ને તો ઈચ્છા બહુ જ છે. પણ આની હારે જવાનું એટલે થોડુંક એ બધું કરવું પડે મેનેજ, પણ વાંધો નહીં આવે, જોઈ લેશું. અરે ઘણું ખરું તો વીણાઈ ગયું છે, શાક લેવા આવ્યા છે પણ હવે તોય ગોતીને લઈ લઉં જરાક. ધાણા લીધા, સીધા ને સેવડી મળી ગઈ તો એને એ લીધી. શેરડી ઇમ્પોર્ટન્ટ છે બાબા. ભીંડો તો કાંઈ હા નથી લીધો. કારેલા જોઈ લી, કારેલામાં એવું હરખો હા હશે. બહુ સામે એવા નથી ઉસી. પૂછી લો, કારેલા થાય પણ ભીંડાનું પૂછી લો. ભીંડાનું પૂછી જોઉં. મેથી લેવી લઈ લે. મેથી બગડી જાય છે. ખાવાની હોય ને પણ લઈ લે. એ રહેવા દે. તો મરચા લઈ લે થોડાક. એ છે ને મરચા અને એ બધું એક હરખો ભાવનું છે એટલે એને એક થેલી જ નાખી દે. કોઈ ઇન્ડિયન સ્ટોરમાં બધું જોવે છે આમાં ત્રાસની નજરે જોવે છે. હાય દીકો, હાય, હેલો, હા. કીધું ને અંદર કે ભીંડો નવો આપો ને, આખું બોક્સ નવું અંદરથી લઈ આવ્યા, ફ્રેશ A1 ક્વોલિટી ભીંડો આવી ગયો. તો નો કહેવાય ઇન્ડિયન કમ્પેરિઝનમાં. પણ અહીંયા અમને તો આ ગોલ્ડ લાગે. આપણી દીકરીને શું કરે છે? જોઉં છું અહીં રમે છે તો. વાંધો નહીં. ચાલો બધી વસ્તુ લઈ લીધી છે, શાક ને એવું. બહુ એટલું બધું વધ્યું નહોતું કેમ કે અમે સાંજ થઈ ગઈ ને શનિવારે. ગઈકાલ મેસેજ આવ્યો હતો ને સાંજ થઈ ગઈ આજે એટલે વીણાઈ ગયું હતું બધું. તોય ભીંડાનું નવું બોક્સ કાઢી દીધું એટલે ફ્રેશ મળી ગયો. બાકી એવું બહુ મજા ન આવી, પણ બીજી 2-3 વસ્તુ જેમ કે પૌવા લેવા હતા દેખાઈ ગયા એટલે એ લઈ લીધા. અને કુલ્ફી દેખાઈ ગઈ, સિદ્ધાર્થને બહુ ભાવે એટલે આ લીધી. આ €1 એક, તો આ મને થોડુંક કોસ્ટલી લાગ્યું, પણ મને લાગે છૂટક લે ને એટલે મોંઘી પડતી હોય ને. બોક્સ આવે છે, એ સિર્ફ રોઝમાનમાં જ લેવાનું હતું. શાજ સાંભળ્યું તમે? હા, તો એ સિદ્ધાર્થને બહુ ભાવે ને એટલે 24નું પેકેટ હતું આ જો કુલ્ફીનું, એટલે એ ન લીધું. અને હા, તો બસ એ બધી વસ્તુ લીધી. અને અમારા બેન થોડાક કરવા માંડ્યા હતા એટલે પછી ઉતાવળ રાખવી પડી. હવે રોઝમાનમાં જવાનું છે, આનું ડાયપર લેવાનું છે. અહીંયા સામે જ છે રોઝમાન, અમારી સિટીમાં નથી રોઝમાન. તો કીધું એ લેતા જઈએ અહીંથી જ, તે જે ડાયપર લેવાના છે ને એટલે એ કામે પતી જાય ને પછી જશું ઓલા એક્શન કરીને મોલ છે અહીંયા. ત્યાં ઘણું સસ્તું મળે, મતલબ
કમ્પેરેટિવલી બીજા બધા સ્ટોર્સ કરતાં આ બધી આર્ટ એન્ડ ક્રાફ્ટ્સની વસ્તુની બધું મળે ત્યાં. પ્લસ સિદ્ધાર્થને મેં કીધું હતું ને ઓલું કવર લેવાનું છે આ ગાડીનું, આ કાચનું, એ બધું ત્યાં મળે છે. તો એ બધી વસ્તુ થોડુંક આંટોય મરાઈ જાય ને લેવાઈ જાય, ડેકોરેશનની ને એવી બધી વસ્તુ ટોટલી, તો એ લેવાની છે. રોજમાંના પાર્કિંગમાં બેઠા બેઠા હવે રહેવાનું નહીં કે કુલ્ફી ખાવી જ છે મારે, તો કીધું હા ઊભી રાખો ગાડી હવે. ના ના એમ કઈ ઓગળી ન જાય હાવ. કેવી છે સીડ? નથારી બહુ ચાલે મલાઈયો. ઓલા પણ ખાધી તી વધારે સારી હતી કા હાર્દિકભાઈ ને અહીંયા. ઈ મને બહુ વધારે લાગી. રોજ નો ફ્લેવર નાખ્યો છે ને એની વાત આવે છે નકરી. માવાની સ્મેલ આવે કા સારી છે. હા એવી નથી પણ ચાલે એમ. મને લાગે ઇન્ડિયામાં એને 50 રૂપિયા લેતા દેશે નહીં, તો ઇન્ડિયામાં 50 રૂપિયા લેતા હોય તો અહીંયા 90 બરાબર જ કહેવાય. આપણે ઓલા પણ ખાઈ છીએ ગણગોરમાં, એ તો કેટલી લાંબી આવે છે એના ખબર નહીં શું પ્રાઇસ છે, પણ મને લાગે એ લોકો એટલી તો 50-60 ની વધારે લેતો હશે મને લાગે ગણગોર વાળો. પણ કુલ્ફી એમ હોય શું સિદ્ધાર્થ કે મને ખબર નહીં, મારે 5 વર્ષ થઈ ગયા છે એટલે. પણ એ ત્યાં આવે છે ને પાણીપુરી ખાઈએ ને, તીખી તીખી પાણીપુરી હોય ને પછી કુલ્ફી ખાઈએ મસ્ત ઠંડી ઠંડી, એવી મજા આવી જાય. મને તો બધું યાદ આવી ગયું, ઇન્ડિયા જઈશ ને એટલે મસ્ત ત્યાં પાણીપુરી ખાઈશ પછી કુલ્ફી ખાઈશ. મામા લઈ જશે, વેદા તારા મામા લઈ જશે મને. હા હું જ્યાં કહીશ ને ત્યાં લઈ જશે મામા મને. હા હજી 5 નથી વાગ્યા, ત્યાં અંધારું થવા માંડ્યું છે. જો હાઈવે છે સીટ, અને અમારા સિટીથી ડાયરેક્ટ હાઈવે જ કનેક્ટ થાય છે, એટલે અમારે બહુ બહાર નીકળવું, હાઈવે પકડવા માટે બહુ ટ્રાવેલ ન કરવું પડે, મતલબ બહાર ન નીકળવું પડે એટલું બધું, તરત જ આવી જાય છે હાઈવે, એટલે એ એક સારું છે. ને અત્યારે જો ને શનિવાર છે એટલે રોડ ઉપર ગાડીઓ પણ વધારે જોવા મળે છે. અને અમે રોઝમાનના ડાયપર વધારે પ્રિફર કરીએ છીએ. બેબી ડ્રીમ કરીને પ્રોડક્ટ છે એનું મટીરિયલ મને વધારે ગમ્યું, પણ અમારે સિટીમાં રોઝમાન કરીને સ્ટોર છે ને એ છે નહીં, અને ડીએમ કરીને સ્ટોર છે ને એ જ છે, એટલે પછી એના લઈએ છે ડાયપર. પણ મને ક્વોલિટી વાઇઝ રોઝમાનના વધારે ગમે છે, એટલે અમે ગમે ક્યાંક જાતા હોઈએ ને રોઝમાન જો આડું આવી જાય ને તો અમે ત્યાંથી ડાયપર્સ લઈ લઈએ. એટલે અત્યારે ત્યાં ઇન્ડિયન સ્ટોરની સામે જ હતું એટલે અમે લઈ લીધા ત્યાંથી. બાકી આમ અહીંયા છે ને એટલે અમે ડીએમના યુઝ કરીએ છીએ, એટલે ચાલે એમ. એટલે બધું મને ગમતું નથી એના, પણ ચાલે હવે. એટલો બધો બહુ વધારે પડતો ફરક નથી, પણ છે થોડોક 20-30% જેવો.